નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને કેટીવીનો લોકપ્રિય શો એટલે ભાગ્યલાભ સાથે આપણી સાથે જોડાઈ ગયા છે શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે. ભદ્રેશભાઈ દવે, ભાગ્યલાભમાં આપણું સ્વાગત છે. જય ગણેશ. જય ગણેશ. આજે આપણે વાત કરીશું આજની તિથિ અને આજના પંચાંગ વિશે. સર્વપ્રથમ વાત કરવામાં આવે 7મી જાન્યુઆરી અને બુધવાર. આજે જે સમયે આપણે ટીવી સ્ક્રીન ઉપર આપણે દેખી રહ્યા ત્યારે 3:48 થઈ રહી છે, ત્યારે આપણે સિંહ રાશિ અને લગ્ન વૃષભ લગ્ન કહેવાનો તાત્પર્ય છે પંચમ એટલે કે પાંચમની તિથિ છે અને વદ પાંચમ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર આયુષ્માન યોગ અને કરણ કૌલવ. તાત્પર્ય એ છે કે પાંચમની તિથિનું મહત્વ ખૂબ રહેલું છે. પાંચમની તિથિ તમે જોજો, શરૂઆત કરવામાં આવે તો દરેક જગ્યાએ 5નો આંકનું મહત્વ હોય, 5મી તિથિનું મહત્વ હોય અને એટલે જ આપણે 5મી તિથિના લીધે આપણે પાંચમનું મહત્વ નાગ પાંચમ કહેવામાં આવે, વસંત પંચમી કહેવામાં આવે. એની સાથે એમ પણ કહેવામાં આવે છે કે જ્ઞાન પંચમી લાભ પાંચમનો દિવસ, એટલે પાંચમના દિવસે એ કાર્ય કરવામાં આવે તો સિદ્ધ અને સરળતાની પ્રાપ્તિ થાય. તો આપણે પાંચમની તિથિમાં આયુષ્માન યોગ છે, ફાલ્ગુની પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે અને બુધવારનો દિવસ છે. બુધવારનો દિવસ કહેવામાં આવે તો ગણેશજીની ઉપાસનાનો પ્રારંભ કરી શકાય. ગણેશજી ગઈકાલે વાત હતી કે સંકટ ચોથ, મંગળવાર અને અંગારકી ચોથનું ખૂબ મહત્વ હોય. દરેક ભાગ્યલાભના માધ્યમથી આપણે કહેવામાં આવે છે કે દરેક ચોથનું મહત્વ ખૂબ હોય, પણ જ્યારે મંગળવારના દિવસે ચોથ આવતી હોય એનું મહત્વ હોય તો ગઈકાલે પણ ચોથ હતી ને આજે પાંચમનો દિવસ, એટલે ઘણા ગણેશ ભક્તોએ ચોથ કરી હોય અને સાથે સાથે પાંચમના દિવસે ભગવાનની પૂજા કરતા, આરાધના કરતા હોય તો આજે પાંચમના દિવસે ગણેશજીની પણ પૂજા કરી શકાશે. કારણ કે ગણપતિ દાદાનો વાર પણ બુધવાર નક્કી થયો છે. મંગળવારની વાત તો કરવામાં, પણ બુધની ઉપાસના, રાહુની ઉપાસના અથવા કેતુ કોઈ પણ પ્રકારના ખરાબ ગ્રહ હોય તો બુધવારે એનું નિરાકરણ કરી શકાય છે. ધારો કે અંગારક યોગ હોય તો અંગારક યોગના દિવસે અંગારક ચોથના દિવસે એનું પૂજન વિધિ કરવામાં આવે. ઘણી વખત જ્યારે આજના દિવસની વાત કરવામાં આવે ભાગ્ય લાભના માધ્યમથી કુંડલીના ગ્રહો, જ્યાં સર્વપ્રથમ જ્યારે સૂર્ય, શુક્ર, બુધ અને મંગળ જે ધન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા, ધન રાશિમાં છે ચંદ્ર અને કેતુ મહારાજ જે સિંહ રાશિમાં બિરાજમાન છે અને ગુરુ મહારાજ જે મિથુન રાશિમાં બિરાજમાન છે. શનિ જે આખા વર્ષમાં આપણે દરરોજ આપણે એક વાતને આપણે કહીએ છીએ કે મીન રાશિમાં શનિ મહારાજ બિરાજમાન થતા હોય, રાહુ મહારાજ કુંભ રાશિમાં. એટલે દરેક ગ્રહો જે દિશામાં હોય એ દિશાથી તમારું પરિવર્તન યોગ આવતું હોય, પ્રતિકૂળ વાતાવરણ હોય તો સારું વાતાવરણ થતું હોય. તો આપણે તાત્પર્ય કહેવામાં વૃષભ લગ્ન છે એટલે શુક્ર, એટલે શુક્રની દશા હોય ચાલતી હોય તો શુક્રની દશામાં તમારે પાવરફુલ રિઝલ્ટની પ્રાપ્તિ થાય, કોઈ પણ વસ્તુ નવી ખરીદી શકાય. જી શાસ્ત્રીજી આપણી સાથે જોડાઈ ગયા છે. દર્શક મિત્ર, ભાગ્યલાભમાં આપણું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? 22/4/2010. જી, તમારું જન્મ સ્થળ જણાવશો? પોરબંદર. જન્મ સમય? સમય સાંજે 5:30. તમારો મૂંઝવણતો પ્રશ્ન જણાવશો? બાબાના ભવિષ્ય માટે પૂછવાનું. જી, ફરીથી સમય જણાવવા મહેરબાની. સાંજે 5:30. સાંજે 5:30 વાગે. અને એમની રાશિ? અભ્યાસ છે કે નહીં? અભ્યાસ છે કે નહીં? સર્વપ્રથમ બેન એમની રાશિ કઈ આવે છે આપ જણાવશો? કર્ક રાશિ. કર્ક રાશિ. 22મી ઓક્ટોબર 2010 કઈ તારીખ છે તમારી? 22/4/2010. 22/4/2010. કારણ કે જે 10/22/4 એટલે કે એપ્રિલ મહિનો અને એપ્રિલ મહિનામાં 22મી તારીખ. ફરીથી એકવાર આપણે જોઈએ તો એમની રાશિ કર્ક રાશિ, ચંદ્ર અને મંગળ, લક્ષ્મી યોગ સારામાં સારો પ્રાપ્ત થાય. દીકરાને જ્યારે કોઈ પણ 2010 એટલે કે અત્યારે 2025 પછીને 2026ના દિવસોની શરૂઆત થઈ ગઈ છે તો આ યોગ તમારે ચંદ્ર મંગળ લક્ષ્મી યોગ સારો થાય. અભ્યાસમાં થોડોક વિલંબ થાય અને મધ્યમ ગતિથી અભ્યાસ થાય. કારણ કે શનિ મહારાજ પહેલા સ્થાનમાં બિરાજમાન થાય અને કન્યા લગ્ન છે અને સાથે 5મું સ્થાન જે વિદ્યાભ્યાસનું, કારણ કે વિદ્યાભ્યાસ પારંગત કરવા માટે અને ફ્યુચર માટે અત્યારે જ્યારે અવસ્થા નાની ઉંમર હોય ત્યારે દરેક વ્યક્તિને એ સત આવતું હોય કે વિદ્યા અભ્યાસ કેવો થશે. વિદ્યાર્થી લભતે વિદ્યા, વિદ્યાર્થીઓ માટે વિદ્યા બહુ અનુકૂળ હોય. શાસ્ત્રમાં લખેલા પ્રમાણે કે ભાઈ વિદ્યા ગુરુ મહારાજની કૃપાથી પ્રાપ્ત થાય, ગુરુનો નંગ એમને ધારણ કરવો પડે, ગુરુદેવને પ્રાર્થના કરવી પડે,
જો કોઈ ગુરુ બનાવ્યા હોય તો એમની નિયમિત માળા કરવામાં આવે. ક્યાં જ કદાચ ગુરુને બનાવ્યા હોય તો ગુરુવારે એક સમયનું ભોજન લેશે તો એમના માટે સારું સાબિત થશે. વિદ્યાર્થી અવસ્થામાં સાથે સાથે 22મી એપ્રિલ છે એટલે એક એમને જોવાનું કે દર બુધવારના દિવસે જ્યારે ગણેશજીની ઉપર દુર્વા ચડાવવાની રહેશે. દર બુધવાર 23 બુધવાર નિયમિત દુર્વા ચડાવે એમના જીવનમાં સારું પરિણામ પ્રાપ્ત થાય. ચંદ્ર મંગળ અને લક્ષ્મી યોગ સારો પ્રાપ્ત થાય. કર્ક રાશિ છે અને સાથે સાથે આશ્લેષા નક્ષત્ર છે. કદાચ આપને ખ્યાલ હોય તો આશ્લેષા નક્ષત્રમાં વિધિ વિધાન કરાવવું યોગ્ય પરિણામ આવી શકે છે. નક્ષત્ર આશ્લેષા નક્ષત્ર હોય, મૂળ નક્ષત્ર હોય, સાથે જ્યેષ્ઠા નક્ષત્ર હોય, એ નક્ષત્રમાં તમારે પૂજા કરાવી યોગ્ય પરિણામ પ્રાપ્ત થઈ શકે. જેથી કરીને એ પૂજા કરાવવાથી તમારા જે બાળકને તો દરેક પ્રકારની શાંતિ પ્રાપ્ત થાય પણ માતા પિતાને પણ શાંતિ પ્રાપ્ત થાય. તો આશ્લેષા નક્ષત્રના જે સ્વામી મહારાજ છે એ સર્પ છે તો સર્પની પૂજા કરાવડાવવી પડે. એટલે કે કાલ સર્પ યોગની જેમ પૂજા થતી હોય એમ આશ્લેષા નક્ષત્રની પૂજા કરી શકાય જેથી કરીને એમના જીવનમાં પરિણામ સારું પ્રાપ્ત થઈ શકે. જી, આગળ વાત કરીશું શાસ્ત્રીજી ભાગ્યલાભમાં રાશિ વિશે. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? સર્વપ્રથમ રાશિની વાત કરીએ ભાગ્યલાભમાં પ્રથમ રાશિ મેષ રાશિ અને મેષ રાશિમાં અ લ ઈ. આપણે શરૂઆતના દિવસોની શરૂઆત કરીએ તો 7મી તારીખને જ્યારે આપણે વૃષભ લગ્ન છું, બુધવારનો દિવસ, વદ પાંચમ, સિંહ રાશિ. રાહુકાળની વાત કરવામાં આવે તો 12:45 થી 2 અને 5 વાગ્યા સુધીનો રાહુકાળ. તો આપણે જે પહેલાં મેષ રાશિની વાત કરવાની કે મેષ રાશિ માટે પોઝિટિવલી શું છે, કારણ કે માનસિક શાંતિ, સમસ્યાઓનું નિરાકરણ મેષ રાશિના જાતકો માટે સમસ્યાઓનું નિરાકરણ યોગ્ય પરિણામ આપી શકે. તણાવમાંથી મુક્ત થવાનું છે. કોઈ પણ પ્રકારનો તણાવ હોય એ મેષ રાશિના જાતકોએ મુક્ત થવા ધ્યાન કેવલ કેન્દ્રિત કરી જે કાર્ય કરી રહ્યા છો મેષ રાશિના જાતકો માટે ધ્યાન કેન્દ્રિત કરી અને તમારે પરમાત્માનું નામ તો નિયમિત પહેલાં પ્રથમ સવારે લેવાનું. સાથે તમારે જે કાર્ય કરતા હોય એમાં જે કાર્ય કરો છો એમાં થોડીક નવીનતા અથવા તો અપડેટ લાવવાની જરૂર પડે કે મેષ રાશિના જાતકો કંઈક કાર્ય આગળ કરવા માટે જતા હોય તો કંઈક સુધારો લાવે અથવા તો ચેન્જિંગ લાવીને આગળ વધી શકે. કારણ કે જે વાત એ છે કે મેષ રાશિના જાતકો માટે અત્યારના દિવસો સારા, સાનુકૂળ. કોઈ પણ જગ્યાએ તમારે કોઈ પણ વાત એવી હોય એ વાતને નકારાત્મક રહેવાની છે. કેટલાક લોકો જેલેસી ફીલ કરશે. કદાચ કોઈક જાણકાર વ્યક્તિ તમારી આજુબાજુ હોય એ વ્યક્તિની સલાહ લેજો. તમારે સમસ્યાઓ વધી રહી છે પણ સમસ્યાઓ વધી રહી છે તો જાણકાર વ્યક્તિ એડવાઇઝર હોય, તમારો એડવાઇઝર તમારો પાકો હોય એની સલાહ લેજો. ક્યાંક તમારે એડવાઇઝિંગ લેવી પડે તો એ આગળ લઈને કામ કરો. કેમ કે સલાહ સૂચનથી તમારા જીવનમાં પરિવર્તન આવી શકે. વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે, મેષ રાશિના જે વિદ્યાર્થીઓની વાત કરીએ તો અત્યારે અભ્યાસ પર પૂરતું ધ્યાન આપવું જરૂરી છે. દરેક વ્યક્તિ અભ્યાસ પર પૂરતું ધ્યાન આપે. દરેક વિદ્યાર્થીઓ પરિણામ મેષ રાશિના જાતકો માટે નકારાત્મક સાબિત થઈ શકે છે. કારણ કે જો અભ્યાસ પર ધ્યાન ના આપે તો એમને સાનુકૂળ વાતાવરણ વ્યવસાયિક રીતે જોવામાં આવે તો તમારે પ્રોફેશનલ બેઝ અત્યારનો જે ધંધો વેપાર રોજગાર કરતા હોય એમાં તમારે ધ્યાનને કેન્દ્રિત કરીને કામ કરવાનું છે. કોઈ પણ પ્રકારનું જ્યારે શ્રેષ્ઠ પરિણામ બેસ્ટ ઓફ ધી બેસ્ટ શાસ્ત્રમાં જે વ્યક્તિ આપે છે એને પ્રાપ્ત થાય છે. એટલે કે જેટલું આદાન જેટલું પ્રદાન થઈ શકે છે તો તમારે સારામાં સારું મેષ રાશિના જાતકોએ આપવાનું રહેશે. આપશો એટલે મળશે. ધારો કે કોઈ નોલેજ હોય તો નોલેજને આપો. કોઈક તમારી જોડે કંઈક કાર્ય અટકતું હોય તો એના માટે તમારે સાથીદાર એટલે કે તમારી જોડે જે કામ કરે છે, તમારી જોડે મિત્ર વર્તુળ છે કે તમારા સહભાગી છે અથવા તો તમે નોકરી કરો છો ત્યારે પણ સહભાગી છે તો એને સંબંધોને સુધારજો. ક્યાંય પણ પ્રકારના મતાંતર ન કરતા, દલીલ ન કરતા તમારા માટે પ્રદર્શન પર અસર થઈ રહી છે. કારણ કે વિશ્વ એટલે કે યુનિવર્સલને તમે પ્રદાન કરો એટલું પ્રાપ્ત થાય. અને નિયમિત એવું કહેવામાં આવે કે આભાર વ્યક્ત કરજો. પરમાત્માનો આભાર વ્યક્ત કરવો એ અગત્યનું છે. મેષ રાશિના જાતકો માટે આભાર વ્યક્ત કરજો. અને કોઈ સ્વાસ્થ્યની બીમારી એટલે કે ભારે ભોજન હોય, ભારે આહાર લેવાનો હોય કે એ ટાળજો. પેટની સમસ્યા તમારે થઈ શકે એમ છે. પેટની સમસ્યા થાય તો તમારે શિસ્તબદ્ધ રીતે દિનચર્યાનું પણ પાલન કરવું પડે. વ્યક્તિ જ્યારે કોઈ પણ પ્રકારનું ખોરાક લે તો એના માટે નિયમિતતા બહુ જરૂરી છે. ખોરાક છે ને
એ અપચો કરી શકતો હોય તો તમારે પેટમાં દુખાવો થઈ શકે છે, ગેસની બીમારી થઈ શકે છે. એવા બીમાર થાવ એના કરતાં તમારે ભારે ભોજનને ટાળજો, કારણ કે જેટલું બને એટલું સ્વાસ્થ્યની ચિંતા મેષ રાશિવાળા કરશે તો એમને સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. જી દર્શક મિત્રો, જે આપ ટીવી સ્ક્રીન પર નંબર જોઈ રહ્યા છે 70 43 33 18 86, તે હમણાં જ ડાયલ કરો અને આપના લગતા મૂંઝવંતા પ્રશ્નો આપ પૂછી શકો છો. શાસ્ત્રીજી, આગળ વાત કરીશું આપણે વૃષભ રાશિ વિશે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? વૃષભ રાશિ એટલે બ વ ઉ, સ્વામી મહારાજ શુક્ર મહારાજ. નવી આશા, નવા સાહસ. એક તો મેં શરૂઆત કરી ત્યારે જ કીધું કે વૃષભ લગ્નનો દિવસ, અત્યારે વૃષભ લગ્ન ચાલી રહ્યું છે, તો તમારી ઉર્જા શક્તિ, તમારે તમારું કામ કરવા માટે સકારાત્મક ઉર્જા આવી શકે, કોઈ પણ પ્રકારનું નેગેટિવ દૂર થઈ જશે. પોઝિટિવલી લેશો તો તમારું પ્રભાવશાળી વ્યક્તિત્વના લીધે તમારા જીવનમાં સારા સંબંધો વધશે. કોઈ વ્યક્તિ તો કંઈ તમારા જીવનમાં આવશે એટલે કે કોઈ તમારા જીવનમાં કામ કરાવડાવે અથવા કોઈનું કામથી તમારે આગળ વધવાના, તમે એનાથી તમને ફાયદો થઈ રહ્યો છે. વૃષભ રાશિના જાતકોએ ત્યાં ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે તમારા અંગત જીવનને તમારે આગળ વધારવાનું રહેશે અને તમારે કોઈ પણ વાત શેર કરવાની રહેશે નહીં. વૃષભ રાશિના જાતકોએ સાચવવા જેવી બાબત એ છે કે ક્યારેક તમારા મિત્ર વર્તુળ, ક્યારેક તમારા સંબંધીઓ સ્વાર્થના લીધે તમારા સંબંધોમાં તણાવ આવી શકે છે. એ તણાવથી તમારે દૂર રહેવાનું છે. સમય અનુસાર તમારું વર્તન પરિવર્તન આવે છે. સમય અનુસાર એટલે કેટલીક વાર સમય બદલાઈ જાય તો વર્તન, એ જ વ્યક્તિ તમને સારા લાગતો હોય, સમય ખરાબ ચાલતો હોય તો એ વ્યક્તિ ખરાબ લાગતા હોય. પણ વૃષભ રાશિવાળાએ જીદ છોડી અને ઘરમાં કોઈ એક સમસ્યા નાની મોટી હોય અથવા તો કોઈ પણ પ્રકારનું તમારે એનું નિરાકરણ કરવું પડશે. પરિસ્થિતિ તમારી કોઈ પણ હોય, પણ ભગવાનના નામનું સ્મરણ કરી, ઈષ્ટદેવને પ્રાર્થના કરી અને તમારે યશ મેળવવા કાળજીપૂર્વક કામ લેવાનું છે. અત્યારે પ્રતિક્રિયા જોવામાં આવે તો કાળજીપૂર્વક કાર્ય કરવું યોગ્ય પરિણામ આપી શકે. વેપારની ભાષામાં કે વેપાર કરતા હોય એ લોકો સંચાલન, એડમિનિસ્ટ્રેશન પાવરમાં થોડોક બદલાવ જરૂરી છે, થોડું ચેન્જિંગ જરૂરી છે. કદાચ વૃષભ રાશિવાળા જાતકો જ્યારે કાર્યસ્તર પર સાથીદારો સાથે કાર્યમાં સમર્પિત થઈને કામ કરે, મતાંતર દૂર કરી, મત એક રાખી અને સકારાત્મક પરિણામ ભોગવી શકે. કેમ કે કાર્યસ્તર પર કાર્ય વધારે કરજો, કારણ કે કાર્ય તમારું સંપૂર્ણ થશે તો તમારા સંપૂર્ણ કાર્યથી તમને તો બેનિફિટ થશે, તમારા પરિવારને, એટલે કે જ્યાં નોકરી ધંધો બિઝનેસ કરતા હશો ત્યાં પણ પરિણામ સારો. જ્યારે કહેવામાં આવે છે ઘરમાં ખુશીનો માહોલ થાય, કોઈક સારા સમાચારની શુભ પ્રાપ્તિ થઈ શકે, કોઈક તમારે પ્રેમ સંબંધોમાં ગાઢ સંબંધ બની શકે એમ છે. સ્વાસ્થ્યની બાબતમાં કહેવામાં આવે. શાસ્ત્રીજી આપણી સાથે જોડાઈ ગયા છે. દર્શક મિત્ર ભાગ્ય લાભમાં આપણું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? દર્શક મિત્ર, તમારી જન્મ તારીખ જણાવશો? 25/3/58. જી. તમારું જન્મ સ્થળ? 25/3/58. જન્મ સ્થળ? જન્મ સ્થળ રાજકોટ. જન્મ સમય? રાજકોટ. જન્મ સમય જણાવશો? સમયની નથી ખબર. જી. સવાર, તમારો બપોર, મૂંઝવણતો પ્રશ્ન સાંજે. જણાવશો? તમારો મૂંઝવણતો પ્રશ્ન જણાવશો? મકાન વેચવાનું છે. જી. મકાન વેચવાનું છે. જી. મકાન વેચાતું નથી. મકાનમાં નામ અને જે સ્થાન પરિવર્તન કરવું છે. સ્થાન પરિવર્તનના યોગ તમારા હોય અને સ્થાન પરિવર્તન કરવાનું હોય તો અત્યારે જ્યારે વૃષભ લગ્નની દ્રષ્ટિગોચર થઈ અને કર્ક લગ્ન છે તો તમારું નામ જણાવવા નમ્ર વિનંતી. તમારું નામ જણાવશો? વર્ષાબેન. જી. વર્ષાબેન. વર્ષાબેન. હા, અત્યારના યોગ પરિવર્તન થઈ રહ્યા છે, પણ જે 23મી ઓક્ટોબર 2025થી આ યોગ પરિવર્તન થઈ રહ્યા છે તો એ યોગમાં 6મી મે 2030 સુધી ગુરુની દશામાં તમારે જોવામાં આવે તો આ યોગમાં પરિવર્તન આવવું જોઈએ. પણ ખાસ કરી જ્યારે ઓક્ટોબર મહિનો એટલે કે ડિસેમ્બર મહિનો એટલે રાહુ બદલાવાની પરિસ્થિતિ થાય તો 2026ના ઓક્ટોબર મહિના સુધી સારા સમાચારની પ્રાપ્તિ થઈ શકે એમ છે.
17મી ડિસેમ્બર 2025થી યોગ બેસેલા છે, પણ વેચાતું નથી. એના માટે તમારે શુક્ર અને મંગળ જે 7મા સ્થાનમાં છે, તો તમારે એક વાત છે વર્ષાબેન કે તમારે શુક્ર મહારાજ એટલે મહાલક્ષ્મી માતાની ઉપાસના કરવાની, મહાલક્ષ્મી માતાને પ્રાર્થના કરવાની રહેશે અને મહાલક્ષ્મી માતાનો નિયમિત કંઈક દીવો કરવાનો રહેશે અને ઘરમાં ગુલાબી એટલે કે ગુલાબની અગરબત્તી નિયમિત કરશો અને ભગવાનને પ્રાર્થના કરવાની છે કે મારું મકાન શીઘ્રતાથી શીઘ્ર વેચાઈ જાય અને મને સારા લાભની પ્રાપ્તિ થાય. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, આપણે વાત કરી રહ્યા હતા વૃષભ રાશિ વિશે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? વૃષભ રાશિના જાતકો માટે સ્વાસ્થ્યની ચિંતા થોડી ઘણી રહે. જિદ્દી સ્વભાવને લીધે સ્વાસ્થ્યમાં પરિવર્તન આવતું હોય, કારણ કે જિદ્દી સ્વભાવને લીધે તમારે ધ્યાન, યોગ, મેડિટેશન, સકારાત્મક ઉર્જા અનુભવ કેળવો યોગ્ય પરિણામ આપી શકે છે. જી. ભાગ્યલાભમાં આગળ વાત કરીશું ત્રીજી રાશિ એટલે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? ભાગ્યલાભમાં જે ત્રીજી રાશિ છે મિથુન રાશિ, ક, છ, ગ, તમારે તમારા મિત્ર વર્તુળ, ફ્રેન્ડ સર્કલ તો તમને સારી તક આપી રહ્યા છે. સારા મિથુન રાશિ માટે અત્યારે ધાર્મિક પ્રવૃત્તિઓ પણ સારી થઈ રહી છે. તમારો જે કાર્ય ક્ષેત્રમાંથી આગળ વધારો થઈ રહ્યો છે, તમારા સંપર્કથી તમને પ્રાપ્ત થઈ રહ્યું છે બધું. ધાર્મિક પ્રવૃત્તિ કરવાની મિથુન રાશિના જાતકોએ ખાસ કરી ધાર્મિક પ્રવૃત્તિ તરફ આગળ વધવાનું. કોઈ પણ પ્રકારની અત્યારે મુસાફરી કરવાની રહેશે નહીં, કારણ કે જો તમારે જર્ની કરવી હશે તો સારી રીતે જર્ની કરવી હશે તો અત્યારે પ્રાપ્ત નહીં થાય, તો આપણે થોડી રાહ જોઈને 1-2 દિવસ પછી વાહન અથવા જમીન સંબંધિત કોઈ મિલકત લેવાની હશે તો વિચાર કરીને તમારે લેવામાં આવશે. નવું આયોજન, નવું પ્લાન કરવાનું હશે તો અત્યારના સમયે તમારે નહીં થાય, થોડોક સમય રોકાઈ જવું પડશે, કારણ કે વિચારીને કામ કરવું. ક્ષમતા નકામી પ્રવૃત્તિ એટલે કે નકામી પ્રવૃત્તિમાં એવું કહેવામાં આવે કે જે તમે કામ કરી રહ્યા છો એની ઉપર પૂરતું ધ્યાન આપજો, બીજે ક્યાંય ધ્યાન આપવાની જરૂર નહીં. જેટલું બને એટલું પૈસામાં ખર્ચ કરવાની શક્યતા વધારે હોય તો થોડો ઓછો ખર્ચ કરજો. થોડીક આવક છે ને તમારે વધારજો. વ્યવસાયિક ક્ષેત્રમાં કહેવામાં આવે તો અત્યારે તમારે વ્યવસાયમાં સારી પ્રગતિ થાય એના માટે ગણેશજીની આરાધના કરજો. વ્યવસાય અત્યારે નફાકારક છે, પ્રોફિટ મળી રહ્યો, તો અત્યારે આપણે વિચારીએ કે પ્રોફિટ મળી રહ્યો, નવું સાહસ કરી, પણ થોડું ધ્યાન રાખી બચત કરી અને કોઈ તમારા જે વિભાગમાં તમારે જાણકારી હોય, જે વિષય પર તમે યોજના કરી શકો છો, બિઝનેસ કરી શકો છો, પ્લાન કરી શકો છો, એમાં તમે આગળ વધજો. ખાસ કરી અત્યારે મિથુન રાશિના જાતકો માટે થોડું સ્વાસ્થ્યની બાબતમાં વિચારવા જેવું છે. ભારે ખોરાક ન લેતા. તમારે સમસ્યા માથાના દુખાવાની થાય, ક્યાં પછી તમારે અપચો રહેતો હોય તો એ ધ્યાન રાખવાનું રહેશે, કારણ કે સ્વાસ્થ્યની બાબતની થોડીક ચિંતા રહેશે. પણ ગણેશજીની ઉપાસના કરશો, ગણેશજીને પ્રાર્થના કરશો તો સારું પરિણામ પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, આગળ વાત કરીશું આપણે કર્ક રાશિ વિશે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ ડ અને હ પોઝિટિવલી કહેવામાં આવે, કર્ક અને ડ, હ અને સ્વામી મહારાજ ચંદ્ર મહારાજ. અત્યારનો સમય તમારામાં જે એક સ્ટ્રોંગ પીરિયડ એટલે મજબૂત કાર્યક્ષેત્રમાં તમે મજબૂતીથી આગળ વધી શકો. કોઈ તમારે ઘર લેવાનું હોય, દુકાન લેવાનું હોય કે કોઈ પ્લાન કરવાનો હોય તો સલાહભર્યા પ્રયત્નથી કરજો. સલાહ, કારણ કે કોઈ કર્ક રાશિના જાતક માતાની સેવા કરે, ચંદ્રબળની પ્રાપ્તિ થાય, સાથે સાથે શિવજીની ઉપાસના કરે, મહાદેવજીની ઉપાસના. કોઈ પણ બાકી નાણાં હશે તો તમારે ચૂકવાઈ જશે. કોઈ નાણાકીય સ્થિતિ તમારી મજબૂત થઈ રહી છે, નાણાકીય સ્થિતિમાં તમારી ઇકોનોમિકલ બેઝ પાકો થઈ રહ્યો છે. કામમાં એકાગ્રતા રાખવી યોગ્ય છે. તમારે બિનજરૂરી કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે તો એ ન કરતા, પણ જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવા જેવું છે ત્યાં કરજો. કામ પર એકાગ્રતા રાખજો. તમારી પ્રતિષ્ઠા વધતી હોય તો કોઈકને નડશે. કર્ક રાશિના જાતકો માટે પ્રતિષ્ઠા વધારો થતો હોય તો નડતો હોય તો તમારે ખાસ કરી ધ્યાન રાખવા જેવું એ છે કે તમારે પ્રતિષ્ઠા માટે ચંદ્રબળ વધારવાનું રહેશે. અને ચંદ્રબળ માતાને લીધે વધે. માતાને નિયમિત પગે લાગો, અથવા તો તમારે માતાને જે કુળદેવી એટલે કુળદેવીની ઉપાસના કરો. જે પણ કુળદેવી હોય કુળદેવી માતાજીને નિયમિત પ્રાર્થના કરો. શક્ય હોય તો સોમવારના દિવસે તમારે કુળદેવીને ખીર ધરાવવાની રહેશે. કુળદેવીને ખીર ધરાવજો દર સોમવારના દિવસે. એટલું કરો કે એક વાડકી ખીર ધરાવીને પરિવારના સભ્યો ભોજન તરીકે અથવા તો પ્રસાદ તરીકે લેશે તો એને સારું પરિણામ. વેપાર રોજગારમાં કહેવામાં આવે તો આ સમય નવી યોજનાઓ દ્વારા તમને પ્રાપ્ત થાય, પણ વેપારમાં તમારા
કોમ્પિટિટર હોય, કોમ્પિટિશન વધતી જતી હોય તો એના લીધે તમારે કોઈક જગ્યાએ મતાંતર રહેશે. એટલે મતાંતર દૂર કરી આગળ વધી શકો છો. અને એવું કહેવામાં આવે કે અત્યારે કોઈક સાધનો ખરીદી શકો, કોઈ વેપાર માટે કોઈ મશીનરી ખરીદી શકો તો અત્યારે સારું છે. પણ 14મી તારીખ પછી એટલે કે ઉત્તરાયણ પછીના યોગ બનતા હોય, અંગત જીવન જીવવામાં આવે તો અત્યારના જીવનમાં તમારે એક વસ્તુ નક્કી કરવાની છે કે તમારે ખરીદી અત્યારે ટાળી અને અઠવાડિયા પછી કે 10 દિવસ પછી ખરીદી કરશો તો તમને ફાયદો સારો રહેશે. સ્વાસ્થ્યની બાબતમાં કહેવામાં આવે તો ઘરેલું ઉપચાર કરજો. અત્યારે જે વાતાવરણ પ્રમાણે એટલે વાતાવરણના હિસાબે કફ થતો હોય, શરદી થતી હોય કે માથાનો દુખાવો થતો હોય તો સામાન્ય સમસ્યાઓને દૂર કરવા માટે ઘરેલું ઉપચાર કરવા તમારા જીવનમાં યોગ્ય પરિણામ આવી શકે. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી આગળ વાત કરીશું ભાગ્ય લાભમાં સિંહ રાશિ વિશે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? સિંહ રાશિ મ અને ટ, જે મહારાજ સૂર્ય મહારાજ, આખું વર્ષ સૂર્ય મહારાજનું, અને સૂર્ય મહારાજ 2026માં આપણે જ્યારે પણ વાત કરી સૂર્યની એટલે પરમાત્મા સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. સૂર્ય નારાયણની કૃપામાં પણ લાંબા સમયથી આવતી જે મુશ્કેલી પરિસ્થિતિ હોય, તણાવમાં જીવતા હશે સિંહ રાશિવાળા, એ તણાવ દૂર થશે. ફાયદાકીય પરિસ્થિતિ છે, અનુકૂળ પરિસ્થિતિ છે. જરૂરિયાતમંદને મદદ કરવાની છે. તમારે કોઈ જગ્યાએ હેપી ટુ હેલ્પ કરવાથી તમને થશે. કારણ કે વ્યક્તિ જ્યારે કોઈ પણ કામ કરતો હોય, સૂર્યનારાયણને પ્રાર્થના કરતો હોય સિંહ રાશિના જાતક, તો એને સારું પરિણામ આવી શકે. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી આપણી સાથે જોડાઈ ગયા છે દર્શક મિત્ર ભાગ્ય લાભમાં આપણું સ્વાગત છે. હેલો, ભાગ્ય લાભમાં આપણું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? દિલ્હી નવસારી જિલ્લાથી બોલું છું. જી, તમારી જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ નહીં, મારા છે ને તે મકર સંક્રાંતિ કયે દિવસે છે, એનો જી. પુણ્યકાળ કેદાડે છે અને સિંહ ગુરુ ક્યારે શરૂ થાય છે એ જાણવું છે. જી, બધી વાત બરાબર છે આપની. તો એ જે આવતા સમયમાં તમને જણાવવામાં આવશે, જ્યારે એક એપિસોડ અમે ભાગ્યલાભમાં એ પણ રાખેલો છે, જે નજીકના સમયમાં જ્યારે 14મી જાન્યુઆરી આવે એની પહેલાં 12મી જાન્યુઆરીએ પુણ્યકાળ, સંક્રાંતિ વિશે, રાશિ પ્રમાણેનું દાન અને યોગ્ય દાન અને જે વસ્તુનું આપણે સ્પેસિફિક જોઈએ છે એ બધું આપને પ્રાપ્ત 12મી તારીખના દિવસના એપિસોડમાં કરવામાં આવશે. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી આપણે વાત કરી રહ્યા હતા સિંહ રાશિ વિશે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે? સિંહ રાશિના જાતકો માટેના દિવસની શરૂઆતથી આપણે કીધું સૂર્યનારાયણની ઉપાસના કરી, સૂર્યદેવને પ્રાર્થના કરવામાં આવે જેથી કરીને તમને ફાયદો થાય. નકારાત્મક ઉર્જાઓ દૂર કરવાની છે. જીવનમાં એકલું શક્ય હોય તો તમારે ભગવાનને સૂર્યનારાયણને પ્રાર્થના કરી આદિત્યાય નમઃ એ મંત્રનો જપ કરશો તો સારું પરિણામ પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી. ભાગ્યલાભમાં આગળ વાત કરીશું કન્યા રાશિ વિશે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કન્યા રાશિ પઠ, અણ અને સ્વામી મહારાજ બુધ મહારાજ, દિવસની શરૂઆત કરવામાં આવે તો સારી યોજનાઓ બન. કન્યા રાશિ માટે અત્યારના દિવસો સારા સાબિત થાય. તમારું થિંકિંગ, તમારું પાવરફુલ રિઝલ્ટ પ્રાપ્ત થાય, નવી ઉર્જા પ્રાપ્ત થાય. તો એના માટે તમારો ધ્યેય હોય, તમારું લક્ષ્ય હોય, લક્ષ્ય ઉપર ચાલવા માટે તમારે કટિબદ્ધતા જરૂરી છે. તો લક્ષ્ય ઉપર ચાલવા માટે કોઈ પણ ધ્યેય, તમારા ભાઈ બાંડુ હોય ખૂબ જ મદદ કરશે, તમારા જે મિત્ર વર્તુળ હશે મદદ કરશે. કન્યા રાશિ માટે અત્યારનો સમય વિદ્યાર્થીઓ માટે કહેવામાં આવે તો અભ્યાસનો વર્ગ, ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરવામાં આવે છે. તો એ તમારું લક્ષ્ય છે એ પ્રાપ્ત કરવા માટે જેટલું બને એટલું નિયંત્રણ, તમારે ડિસિપ્લિનમાં જીવવું પડશે. નબળા વિચારોને દૂર કરવા પડશે અને સારા વિચારોની પ્રાપ્તિ થાય. વિચારો ક્યારેય તમારા મનોબળને ડગમગું ના કરી જાય એ જોવાનું છે. મનોબળ પ્રાપ્ત કરવા માટે અંગત જીવનમાં સાથે કોઈ પણ તમારે અંગત જીવનમાં કોઈ પણ વાત હોય એ બહાર આવે અને કદાચ તમને તકલીફ પડે તો એનું ધ્યાન રાખો. કોઈ પણ જોખમ લેવાનું ટાળજો. કારણ કે વ્યવસાયમાં પણ નોકરી કરતા હોય અથવા તો કોઈની જોડે મતાંતર થતા હોય અથવા તો તમારી અપેક્ષા, આશા દરેકને હોય, અપેક્ષા આટલી પ્રાપ્ત થાય, આશા પ્રાપ્ત થાય તો એ કન્યા રાશિના જાતકો સ્વામી મહારાજ બુદ્ધ મહારાજ છે, ગણેશજીની ઉપાસના કરશો, ગણેશજીને પ્રાર્થના કરજો, ઓમ ગમ ગણપતિ નમઃ મંત્રનો જપ કરશો, પરિણામ સારું પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી આપણી સાથે જોડાઈ ગયા છે કે દર્શક મિત્ર ભાગ્યલાભમાં આપણું સ્વાગત છે. આગળ વાત કરીશું તુલા રાશિ વિશે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ ર અને ત, સ્વામી મહારાજ જે શુક્ર મહારાજ છે તુલા રાશિ. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી આપણી સાથે જોડાઈ ગયા છે દર્શક મિત્ર ભાગ્યલાભમાં આપણું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? દર્શક મિત્ર તમારી જન્મ તારીખ જણાવશો?
જી શાસ્ત્રીજી, આગળ વાત કરીશું તુલા રાશિ વિશે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિના જાતકો માટે કહેવામાં આવે તો આજના દિવસે પરિવારના સહયોગથી આપણને પ્રાપ્ત બધું થઈ શકે છે. હું વારે ઘડી એક વાત કહું કે પરિવાર બહુ સારું પરિણામ, પરિવારના માતા પિતાના નિયમિત તમારે પગે લાગવું જોઈએ, પરિવારના સભ્યોને એકબીજા સાથે રહેવું જોઈએ. કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું અત્યારે ટાળવું જોઈએ. જોખમ કોઈ પણ પ્રકારનું હોય, નોંધપાત્ર એ છે કે પ્રતિકૂળ પરિસ્થિતિ તમારા મનોબળને ડગુમગુ ન કરી દે અને આત્મવિશ્વાસ ઊંચો રાખવાનો. કોઈ જોખમ લેવાની વાત આવે તો કેવી વાત છે કે તમારે જ્યારે જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી આપણી સાથે જોડાઈ ગયા છે દર્શક મિત્ર ભાગ્ય લાભમાં આપણું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? તમારી જન્મ તારીખ જણાવશો? હલો બગો દર્શક હલો હા, તમારી જન્મ તારીખ જણાવશો? 13/5/64. જી. જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. જન્મ સમય? રાત્રે 8:30 કલાકે. જી. તમારો મૂંઝવણનો પ્રશ્ન જણાવશો? મજવાનો પ્રશ્ન જરા તબિયત આમ તેમ રહી છે જરા. જી. આપણી રાશિ કઈ છે સાહેબજી? જેનો પ્રશ્ન રાશિ. વૃષભ રાશિ. લગ્ન વૃશ્ચિક લગ્ન છે. હા વૃશ્ચિક લગ્ન અને ત્રીજના દિવસે જન્મ થયો છે જી. અને બુધવારનો દિવસ છે. બુધવારનો દિવસ છે એમ? હા. છે તે જન્મ તિથિ કઈ છે સર? ત્રીજની તિથિ આવે છે સાહેબ. નહીં, આ તો એકમમાં જન્મ છે. એકમમાં શું એકમ? 13મી મે 1964. હા નહીં 64માં જન્મ. 64માં 5 મે ની. તમારી જન્મ તારીખ ફરીથી જણાવશો? ફરીથી જણાવો. 16 ને કઈ તારીખ? 16 ને તો હું 13/5 13 જી. 13 13/5/64 જી. ઓકે, તો એ જ આવે છે જે આવે છે. ઈ આવે છે. હા, કારણ કે 13/5/1964 ની વાત કરવામાં આવે તો બુધવારનો દિવસ જી. વૃષભ રાશિ આવે છે અને જે રાતનો સમય છે તો ત્રીજીની તિથિ આવે. કદાચ જે તિથિ પ્રમાણે તમારું જે હોય તો વૃષભ રાશિ તો પરફેક્ટ છે તમારી સાહેબજી. જી. અને લગ્ન તમારું વૃશ્ચિક છે. શુક્ર રાહુ. બરાબર છે પણ હા બરાબર. આગળ કહું. સમસ્યા જણાવો આપની. સમસ્યા તો કઈ આજે આરોગ્ય માટે જ પૂછ્યું છે. જી બરાબર, આપની વાત છે કે શુક્ર અને રાહુના લીધે આરોગ્યમાં થોડી તકલીફ રહ્યા કરે. 5 ગ્રહો જે ખાલી છે એટલે કે જે જગ્યામાં કાલ સર્પ યોગ થાય છે તો ખાસ કરીને એ વાત કહેવામાં આવે કે વૃશ્ચિક રાશિનું લગ્ન હોવાનું અને વૃષભ જે રાશિ છે એ વાત એ જે આજના દિવસની શરૂઆત કરી ત્યારે પણ વૃષભ રાશિ અને વૃશ્ચિક લગ્ન એટલે સમસ્યા તો એ છે કે આજના દિવસે પાંચમ એટલે કે કાલ સર્પની યોગની પૂજા તમારે કરાવવી પડે એટલે આરોગ્ય સારું રહે. કોઈ આરોગ્યમાં વિલંબ થતો હોય, કોઈ વિદ્યા અભ્યાસમાં વિલંબ થતો હોય, તમને યશ પ્રાપ્તિ ન થતી હોય તો પિતૃદોષ પણ સાબિત થતો હોય તો ખાસ દર સોમવારના દિવસે આરોગ્યની ચિંતા હોય તો મહાદેવજીને આરાધના કરવાની, મહાદેવજીની ઓમ નમઃ શિવાય એ મંત્રનો જપ કરવાનો અને તમારા વજન પ્રમાણે અથવા તો તમારા વજનના 10મા ભાગ પ્રમાણે ચોખાનું દાન મહાદેવજીને અર્પણ કરવાનું રહેશે. ત્યાં ચોખાનું દાન કરશો તો તમારા પરિવર્તન. ખાસ વૃશ્ચિક રાશિનું લગ્ન હોય તો સાહસિક વૃત્તિ હોય, મંગળ હોય તો એને સૂર્ય બુધ મંગળ અને એ મહારાજ વિરાજમાન થતા હોય ગુરુ મહારાજ તો એમને લઘુરુદ્ર કરાવો, અભિષેકાત્મક લઘુરુદ્ર કરો, મહાદેવજીની ઉપાસના કરશે તો સારું પરિણામ પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી આપણે વાત કરી રહ્યા હતા તુલા રાશિ વિશે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિના જાતકોની વાત કરવામાં આવે તો આજના દિવસ માટે એમને સાચવવાનું તો છે પણ સાથે સાથે જે વ્યક્તિ કોઈ અવગણના કરતો હોય, તમારી નકારાત્મક અવગણના, કોઈ તમને નેગેટિવિટી લેતો હોય, કોઈ તમને ગણતું ના હોય તો તમારે એ બધું ધ્યાન લેવાની જરૂર નથી. ઘણીવાર કેટલીક વાર એવું થાય કે આપણે જ્યારે ને ત્યારે ઇગ્નોર કરવામાં આવે, જ્યારે ત્યારે. તો તુલા રાશિ બેલેન્સિંગ રાશિ છે. તુલા રાશિના જાતકો માટે તમારે શરતોને આધીન નથી જીવવાનું પણ તમારે મહાલક્ષ્મી માતાની ઉપાસના કરવાની છે. યુવા વર્ગ છે એને ખાસ કરી એક વાતનો નિર્ણય લેવાનો છે કે જ્યારે પણ શુક્રવારનો દિવસ આવે ત્યારે મહાલક્ષ્મી માતાના દર્શન કરવા જજો અથવા તો જ્યારે શિવજીના મંદિરમાં જાઓ અને તમારે ચોખાનું દાન અથવા શર્કરાનું દાન એટલે કે સાકરનું દાન તમને સારું પરિણામ આપે. સ્વાસ્થ્યની બાબતમાં કહેવામાં આવે તો તમારે
કસરત કરવી, યોગ્ય પરિણામ, જીમમાં જતા હશો તો યોગ્ય પરિણામ આવશે. વ્યાયામ કરવો પડશે, કારણ કે વધુ પડતું તમે આળસ કરશો તો આળસના લીધે તમને એમ થઈ જાય કે બધું મળી રહ્યું છે, બધું પ્રાપ્ત થઈ રહ્યું છે, તો આળસ છોડીને આગળ કામ કરવું. જી શાસ્ત્રીજી, આગળ ભાગ્યલાભમાં વાત કરીશું વૃશ્ચિક રાશિ વિશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? વૃશ્ચિક રાશિ અને ન અને ય સ્વામી મહારાજ મંગળ મહારાજની ઉપાસના, ગયું વર્ષ મંગળ મહારાજનું ગોળાપરી સૂર્યનારાયણની ઉપાસના, સૂર્યદેવ. તમારા ઘરમાં જવાબદારીપૂર્વક તમારે કામ કરવાનું રહેશે. અને જે કામ કરે દરેક વ્યક્તિ પોતાના ઘરમાં જવાબદારીપૂર્વક કામ કરતો હોય, પણ જ્યારે કોઈ પણ વસ્તુ કોઈ પણ મૂકી હોય તો જે જગ્યાએ ઠેકાણે મૂકવાની તો ઠેકાણે મૂકવાની રાખવાની હોય. ક્યાંક કોઈ વસ્તુ તમારે જો પડી ગઈ હોય, નીચે પડી હોય, ક્યાંક તમારે તૂટ્યું હોય તો તમારે જલ્દી એને સમારકામ કરવું પડશે. ઘડિયાળ તમારા ઘરમાં બંધ હોય તો એ ઘડિયાળ ચાલુ કરાવી રહેશે. તમારા વૃશ્ચિક રાશિના જાતકોએ ખાસ કરી મંગળ મહારાજની ઉપાસના, નિયમિત મંગળ મહારાજને પ્રાર્થના કરજો. મંગળ મહારાજ એટલે કે સાહસ વૃત્તિ આપે છે. મંગળ મહારાજની કૃપા મેળવજો. ખાસ જ્યારે ડિસિપ્લિન, વાતાવરણ, એટમોસ્ફિયરમાં ડિસિપ્લિન બહુ મહત્વની. જીવનશૈલી, તમારી લાઈફસ્ટાઈલ હોય એમાં સકારાત્મક ઉર્જા તમને તમારા જીવનમાં ચેન્જિંગ ટાઈમ લાવે છે. ચેન્જ તમારે ટાઈમ લાવવા માટે સકારાત્મક ચોક્કસ સરળતાથી ઉકેલ તો મળશે. ઉપયોગ તમે જે વસ્તુનો કરતા હોય તો તમારે ભગવાનના નામનું સ્મરણ, કારણ કે જો વસ્તુ તમે વાહન ચલાવતો હોય તો વાહનની તકેદારી રાખવી પડશે. ક્યાંક તમારે કોઈ વસ્તુ તમારે બગડી જાય એનું ધ્યાન રાખવું પડે. એટલે તમારે જે વસ્તુ છે ને બંધ પડી છે, બગડેલી છે, એને સુધારો કરવો પડશે. કદાચ કોઈ ઘરમાં પાણીના નળ કે વગેરે કોઈ પણ બંધ હોય અથવા ચાલુ કરાવવા પડશે તો એક ઉકેલ, સમસ્યાનો ઉકેલ ઘરમાંથી પણ નીકળી શકે છે. ઘરની પરિસ્થિતિ તમારી સારી હશે તો વૃશ્ચિક રાશિ માટે સારો ફાયદો. નિયમિત તમારે ઘરની જે ધરતી હોય એને માળા કરવી, ધરતી માતા નમસ્કાર કરવા પડશે, ધરતી માતાને પ્રાર્થના કરવી. પરિવર્તન છે, સંતુલિત તમારું કામ છે, પણ સાથે સાથે ગુસ્સો અને ઉતાવળ. શાસ્ત્રમાં લખેલું છે કે ક્રોધ એ ક્ષણજીવી છે અને પરિણામ ચિરંજીવી. ક્રોધથી દૂર રહેવું પડશે જેટલો બને. એટલે મંગળ મહારાજ હોય તો થોડો ક્રોધ આવતો છે તો ક્રોધથી દૂર રહેવું પડશે. યુવા અવસ્થામાં તમારે કોઈ પણ પ્રકારના વ્યસન, યુવાનોને ખાસ કરીને કાળજી રાખવા જેવું, કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરતા. વ્યસનથી તમારું સ્વાસ્થ્ય બગડે, શરીર બગડે, સમય બગડે અને સાથે સાથે તમે બંધાણી થઈ જાઓ તો તમારી તબિયત અને તમારા પરિવારને પણ વાતાવરણ બગડતું હોય. તો તમારે કોઈ યુવા અવસ્થામાં કોઈ વ્યસન કરતા તો વ્યસનો બંધ કરજો. અને જે વ્યવસાયિક લાઇનમાં કહેવામાં આવે તો નવી ઇન્કમ, નવા ઇન્કમ માટે તમારા દરવાજા ખુલી શકે છે. તમારે જે પણ કામ કરો છો એ આવકમાં નવો વધારો થઈ રહ્યો છે. વધારો એટલે તમારા જીવનમાં એક વસ્તુ છે કે વૃશ્ચિક રાશિ માટે પ્રમોશનના દિવસો આવી રહ્યા છે, સારા દિવસોની પ્રાપ્તિ થઈ રહી છે. કારણ કે જે વૃશ્ચિક રાશિનું જાતક છે ચંદ્રબળ મજબૂત થશે, પરિણામ પણ સારું મળશે. ખાસ જ્યારે એવું કહેવામાં આવે કે સ્વાસ્થ્યની બાબતમાં તમારે એ વિચારવાનું રહેશે તો થોડી આળસ છોડી દેવાની રહેશે. દરેક વ્યક્તિ જો જેમાં રસ નથી ને એમાં આળસ છે, માણસે આળસ છોડશે તો પરિણામ એમને સારું પ્રાપ્ત થશે. અને થોડુંક સ્વાસ્થ્ય માટે ચિંતા રહેશે તો સૂર્યનારાયણને જલ ચડાવજો. અને તમારા ઘરમાં ખાસ કરી જ્યારે દીવો પ્રગટાવવાનું રાખજો. જો દીવો ન કરતા હોય તો દીવો કરજો. ગાયના ઘીનો દીવો કરી અને માતાજીની આરાધના અને ગણેશજીની આરાધના કરશો તો સુખદ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. જી, બાકીલામાં આગળ વાત કરીશું ધન રાશિ વિશે. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? ધન રાશિ ભાગ્ય લાભ, કાર્યક્ષેત્રમાં મદદરૂપ. ધ્યાન એ સંપૂર્ણ તમે કામમાં આપજો, શ્રેષ્ઠ પરિણામ આપજો. કોઈક તમારે જીવનમાં મદદ કરી રહ્યું છે તો મદદની પ્રાપ્તિ થઈ રહી છે. સામાજિક પ્રવૃત્તિમાં તમારી હાજરી, દરેક ધાર્મિક પ્રવૃત્તિ, સામાજિક પ્રવૃત્તિ હોય તો તમારી હાજરી આપવી અને એ પરિવર્તન આપી શકે છે. જી શાસ્ત્રીજી આપણી સાથે જોડાઈ ગયા છે. દર્શક મિત્ર ભાગ્યલાભમાં આપણું સ્વાગત છે. જી શાસ્ત્રીજી, વાત કરીશું ધન રાશિ વિશે. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? ધન રાશિના જાતકો વિશે વાત કરવામાં આવે તો આજના દિવસે તમારા જીવનમાં સારા પરિણામ પ્રાપ્ત થઈ રહ્યા છે. યોગ્ય પરિણામને લીધે તમારે સારું સાનુકૂળ વાતાવરણ થાય. પણ સંપર્ક વર્તુળ, તમારે જે તમારું એટમોસ્ફિયર, વિદેશ જવાના યોગ ધન રાશિ માટે સારા સાબિત. દરેક ધન રાશિના વ્યક્તિ વિદેશ જવાની ઈચ્છા કરતા હોય પણ ક્યાંક કોઈક એવી સરકારી અથવા ગવર્મેન્ટની સહાય પણ લઈ લેવી પડશે તો જેથી કરીને જવું પડશે. ક્યાંક ઉછીના નાણાં લેવા પડશે. મિલકત સંબંધિત વેપારમાં
સારા સોદા એટલે કે સારું ઉત્તમ પરિણામ પ્રાપ્ત થઈ શકે. મિલકત લેવાનો યોગ છે. તમને અત્યારે સારા સમાચારની પ્રાપ્તિ થઈ રહી છે. સ્વાસ્થ્યની બાબતમાં કહેવામાં આવે તો આહાર અને પેટની સમસ્યા રહે તો તમારે અપચો પણ થઈ શકે. સમસ્યાઓ કારણભૂત બને છે, તો તમારે સ્વાસ્થ્ય લેવો અને સ્વસ્થતા રાખવી અગત્યની. સાવધાન થઈ ધનરાશિના જાતકો માટે સાવધાન રહેવું અગત્યનું છે. કારણ કે અત્યારનો સમય તમારા માટે સારો છે, પણ તેમ છતાંય ગુરુ મહારાજની કૃપા મેળવજો અને ગુરુદેવને પ્રાર્થના કરજો. અને ગુરુવારના દિવસે ચણાની દાળનું દાન કરશો તો તમારે સારું પરિણામ પ્રાપ્ત થશે. ગુરુ મહારાજ અને ગુરુ એટલા માટે પરિવર્તન યોગ આપી રહ્યો છે કે તમારા જીવનમાં અત્યારે સારા સમાચાર પ્રાપ્ત થવાના છે. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, આગળ વાત કરીશું આપણે મકર રાશિ વિશે. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ અને 10મી રાશિ ખ જ અને જેના સ્વામી મહારાજ શનિ મહારાજ છે. ભવિષ્યમાં તમારે પ્રોફિટ, મકર રાશિ માટે પ્રોફિટ છે. તમે સહનશીલતાવાળા વ્યક્તિત્વવાળા હોય, તમને પ્રોફિટ મળી શકે. તમે દરેક જગ્યાએ કામમાં નિપુણ થવા પ્રયત્ન કરો છો. મકર રાશિવાળા વ્યક્તિ દરેક જગ્યાએ નિપુણ થવા પ્રયત્ન કરે તો એક કામ અધૂરું રહી જાય અને બીજું કામ અધૂરું રહે, એવું ચાલે નહીં. તો મકર રાશિવાળા સંપૂર્ણ વિચારો, ક્ષમતા, થિંકિંગ એક બાજુ અને મેડિટેશન કરી અને સંપૂર્ણ ભવિષ્ય ઉપર ધ્યાન રાખવાનું કે આપણને શું પ્રાપ્ત થઈ રહ્યું, શું મળી રહ્યું છે અને શેના કારણથી આપણી યોજનાઓ પ્રાપ્ત થશે. નેગેટિવિટી દૂર કરજો. કામકાજમાં તમારે આગળ વધવા માટે સમય આપવો પડશે. કોઈ અવરોધ આવતા હશે, કોઈ અવરોધ આવે તો એ અવરોધ દૂર કરજો. તમને જે વસ્તુ નથી આવડતી, નથી તમને ફાવતી, એ વસ્તુ કોઈકની શીખવા માટે પ્રયત્ન કરજો. નવીન વાત, નવીન કાર્ય તરફ આગળ વધજો. કેમ કે વ્યક્તિ જ્યારે નવું કાર્ય કરવા બેસે તો કદાચ એને ના ફાવે તો કોઈકની સલાહ લેવી એ પણ અગત્યની. સલાહ છે ને એ લેજો ને મિત્રો તમને સાથ આપશે. તમે એક વાત સમય બગાડતા નહીં. જે વસ્તુ કહેવામાં આવે કે આજના દિવસે તમારે લેવાની કરવાની છે કે આ વસ્તુનો નિયમ લેવાનો અથવા નિર્ણય લેવાનો છે, તો મકર રાશિવાળા નિર્ણય લઈ શકે છે. તેમને આદર સત્કાર આપજો, માન આપજો, જેથી કરીને તમને પ્રાપ્ત થાય. ઓફિસના કામકાજમાં મતાંતર ન રહે, કોઈ સાથીદાર જોડે દલીલ ન કરતા અને જે કામ સોંપવામાં આવે એ કામ યોગ્ય કરજો તો યોગ્ય પરિણામ તમને પ્રાપ્ત થઈ શકે. ખાસ કરી જ્યારે મકર રાશિની વાત કરવામાં આવે તો અત્યારના સમયે તમારે શરદી, ઉધરસ, જે વાતાવરણને અનુકૂળ વાતાવરણ નથી તો શરદી ઉધરસનું ઘરદખું ઉપચાર કરજો. ક્યાંક નિરાકરણ કરજો કે શરદીથી દૂર થાય. તો પણ ખાસ એ વાત ધ્યાન રાખવાનું છે કે તમારે પડી જવાના યોગ હોય અથવા તો ક્યાંક તમારે અકસ્માત ના સર્જાય એ ધ્યાન રાખવું યોગ્ય છે. કારણ કે ધ્યાન રાખીને કામ કરો. કોઈ પણ કામ કરો ધ્યાનથી કરશો તો તમને પરિણામ સારું પ્રાપ્ત થશે. જી શાસ્ત્રી. ભાગ્યલાભમાં 11મી રાશિ એટલે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? ભાગ્યલાભમાં 11મી રાશિ અને કુંભ રાશિ. જ્યાં વાત કરવા આવે કુંભ ગ સ સ, જ્યારે સલાહ, સૂચન, પ્રાર્થના અને એ બધું વ્યક્તિત્વ, કુંભ રાશિવાળા વ્યક્તિ જ્યારે અવરોધો ઉકેલવામાં, તમને કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં તમને મદદરૂપ થતા. વિવાદને ટાળજો જેટલો બને એટલું. હું કાયમ કહેવામાં આવે કે વિવાદ ટાળી સંવાદથી પરિવર્તન આવી શકે છે. વિવાદ ટાળશો તો સારું. આજે ચોક્કસપણે કોઈ કુંભ રાશિના જાતકોએ ભગવાન શનિ મહારાજની ઉપાસના કરવાની, શનિ મહારાજને પ્રાર્થના કરવાની. કોઈ નવું સાહસ કરતા હોય, કોઈ પ્રોજેક્ટ કરતા હોય, યુવા વર્ગવાળા હોય તો સતર્ક રહેજો. યુવા વર્ગવાળા સતર્ક રહીને કામ કરશે. ગુસ્સા પર, ક્રોધ પર કંટ્રોલ રાખશે અને મુશ્કેલ પડેલી સમય, મુશ્કેલીનો સમય હટી જાય એ પણ ધ્યાન. કોઈ મિત્ર કે સંબંધીઓ દ્વારા પ્રભાવથી કોઈ રોકાણમાં તમને મદદરૂપ થશે, પણ તમારે એ રોકાણ નજીવું હોય પણ એ રોકાણમાં ધ્યાન રાખીને કામ કરવાનું. પ્રોફેશનલ લાઈફ કહેવામાં આવે તો વ્યવસાયિક ક્ષેત્રમાં, બિઝનેસ લેવલમાં તમારે સફળતા મળી શકે છે. જ્યારે નોકરીની વાત કરવામાં આવે તો પ્રગતિ થઈ શકે એમ છે. કુંભ રાશિ માટે તમારે સમય પોતાના માટે કાઢવાનો છે, પોતાના જીવન માટે કાઢવાનો છે. સમય કાઢી અને કામ કરજો અને સમય ભગવાનને સમર્પણ કરજો. શનિ મહારાજની કૃપા મેળવજો, શનિ ચાલીસાનો પાઠ કરજો, શનિદેવની આરાધના કરજો. કુંભ રાશિવાળા વ્યક્તિ તો સારું પરિણામ આવશે. શનિવારના દિવસે ખાસ કરી શનિદેવના મંદિરે અચૂક જવાનું રાખજો. જી શાસ્ત્રીજી. ભાગ્યલાભમાં છેલ્લી રાશિ એટલે મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? પ્રથમ રાશિની શરૂઆત કરી ભાગ્યલાભના માધ્યમથી મેષ રાશિ અને અહીંયા જે મીન રાશિ ડ ચ જ
અને સમય તમારા માટે મીન રાશિ માટે શનિ મહારાજ બિરાજમાન થાય, પણ શનિ મહારાજ ન્યાયિક છે. તમને ખબર પડી જાય 7:30 જો બેસી જાય 7:30 7:30 બેસી જાય તો દોડતો વ્યક્તિ થઈ જાય, પણ શનિ મહારાજની કૃપા હોય ને તો એ વ્યક્તિ એનું નસીબમાં આગળ વધતો હોય. શનિ મહારાજની કૃપા હોય તો જે પ્રતિષ્ઠા મીન રાશિવાળા વ્યક્તિને ત્યાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થવાના દિવસો, પ્રતિષ્ઠાના લીધે વેપાર રોજગારમાં સમૃદ્ધિ તમને પ્રાપ્ત થઈ રહે છે, જેથી તમારી વ્યક્તિત્વ, તમારી વાણી, તમારા સંપર્ક જેના દ્વારા તમારા અવરોધો દૂર થશે, આગળ વધવામાં મદદરૂપ થશે. મૂંઝવણનો સમય હોય તો શનિ મહારાજની કૃપા મેળવી લેજો. અને શનિ મહારાજની કૃપા મેળવવા માટે દર શનિવારના દિવસે તમારે શનિ મહારાજની પૂજા કરવાની અથવા શનિ ચાલીસાનો પાઠ કરવો. નેગેટિવ કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો હોય, અનુભવ, એક્સપિરિયન્સ, જે વ્યક્તિનો એક્સપિરિયન્સ છે, અનુભવ છે, એની સાથે ચર્ચા કરજો, વિચારણા કરજો, કોઈ યોગ્ય માર્ગદર્શન મળશે. ચોક્કસપણે તમારે અત્યારે મીન રાશિના જાતક, આમ તો એમ કહેવામાં આવે કે દરેક વ્યક્તિએ અહંકારનો ત્યાગ કરી દેવો જોઈએ. તો અહંકારનો ત્યાગ કરી અને તમારા સંબંધીઓ જોડે સંબંધ સારા રાખજો. ખાસ કરી મીન રાશિવાળા જાતક હોય એમને મોસાળ પક્ષવાળા જોડે સંબંધ સારા રાખવા જરૂરી છે. બિનજરૂરી તમારે સમય વેડફતા નહીં, સમયની સાથે ચાલવાનો એક પ્રયત્ન કરજો. સમય છે ને એ બહુ યોગ્ય પરિણામ આવે. ધારો કે દરેક વ્યક્તિ સમય સાથે ચાલવાનો પ્રયત્ન કરે, પણ કોઈ સમસ્યા તમને અટકાવી જતી હોય, કોઈ જગ્યાએ તમને કોઈ પહોંચવાની તૈયારી હોય, કોઈ ટ્રાફિક નડતો હોય, કોઈ જગ્યાએ તમને લિફ્ટ બંધ થઈ ગઈ હોય, તો એ તમારા હાથમાં ઘણી વસ્તુ હોતી પણ નથી, પણ એટલો પ્રયત્ન કરવાનો કે સમય, તો તમારે આ સમયની સાથે ચાલવાનું છે. કદાચ સરકારી નોકરીમાં જે વ્યક્તિ વ્યસ્ત હશે ને એને સરકારી નોકરી પણ પ્રાપ્ત થઈ શકે છે. અત્યારની સ્વાસ્થ્યની બાબતમાં કહેવામાં આવે તો જોખમ લેવાનું ટાળવાનું છે. ખાસ કરી તમારે કાળજીપૂર્વક વાહન ચલાવવું યોગ્ય પરિણામ આપી શકે. જ્યારે વાત કરવામાં આવે ગ્રહો, નક્ષત્ર, રાશિ અને એ મુજબ તમારે કાર્ય કરવાનું હોય એ ત્યારે મીન રાશિના જાતકોએ ખાસ કરી આ દિવસોમાં નફાનું ધોરણ વધારવાનું રહેશે. અપેક્ષા તો બહુ હોય, નફો પ્રોફિટ વધે તો મીન રાશિના જાતકોએ, અને ધન રાશિના જાતક જેના સ્વામી મહારાજ ગુરુ મહારાજ છે તો ગુરુ મહારાજની કૃપા મેળવવાની રહેશે, તો યોગ્ય પરિણામ તમારા જીવનમાં આવી શકે છે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્રો, જે આપણે ભાગ્યલાભ શો છે જે દર સોમવારથી શુક્રવાર સુધી કરતા હોઈએ છીએ 3:30 થી 4 વાગ્યા સુધી, જે આપ ટીવી સ્ક્રીન પર નંબર જોઈ શકો છો 70 43 33 18 86, ત્યાં આપ ડાયલ કરી શકો છો અને આપણા લગતા મૂંઝવંતા પ્રશ્ન આપ પૂછી શકો છો. શાસ્ત્રીજી ભાગ્યલાભમાં આપ આવ્યા અને દર્શક મિત્રોને માર્ગદર્શન આપ્યું, આપણો ખૂબ ખૂબ આભાર. ભાગ્યલાભમાં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.